નવા બનતા રોડના ક્યારામાં નદીનું દૂષિત પાણી નાખતા સમગ્ર વિસ્તારમાં રોગચાળાની ભીતિ। અમરેલીના લીલિયા બાયપાસ ચોકડી પાસે રોડની ચાલુ કામગીરીમાં બેદરકારી સામે આવી છે। લીલિયા બાયપાસ રોડ પર બનતા નવા રોડના ક્યારામાં નદીનું દૂષિત પાણી નાખતા સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। આ અંગે વિસ્તારના સામાજિક કાર્યકર બાલાભાઈ કઠવાલે જણાવ્યું હતું કે અત્યારે લીલિયા બાયપાસ રોડ પર કામગીરી ચાલુ છે, તેમાં ક્યારામાં શુદ્ધ પાણી વાપરવાને બદલે નદીનું દૂષણ પાણીના ક્યારા ભરેલા છે, એટલે આ વિસ્તારમાં ગંદી વાસના હિસાબે નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ઉલટી ઉપકા આવવાની શરૂઆત થઈ ગઈ છે। એટલે આવા ક્યારામાં આવું ગંદુ વાસી પાણી નાખવું નહીં, શુદ્ધ પાણી ક્યારામાં નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, અન્યથા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે। માલાભાઈ બથવાર, હું સામાજિક કાર્યકર્તા। આ લીલિયા રોડ બાયપાસ ચોકડી છે, અહીંયા કણે જે કામ ચાલુ છે એની અંદર શુદ્ધ પાણી વાપરવાના બદલે આ જે ક્યારા ભર્યા છે એ છે ને નદીના ગંદકીના પાણીના ભરેલા છે, એટલે આ વિસ્તારને બદબૂના હિસાબે અહીંયા છોકરાઓ અને મોટા મોટા બધાને છે ને ઉલટીનો છે ને એક જાતનું ઉલટીના ઉબકારા મળે છે થવા। આટલું બધું પાણી એ છે ને બદબૂ મારે છે, એટલે આ પાણી આ છાંટવું ન જોઈએ અને અહીંયા શુદ્ધ પાણી છાંટવું જોઈએ। આભાર।